જો વાત કરવામાં આવે તો થોડા સમયની અંદર જ તે શાહપુરના રંગીલા ચોકી ખાતે રથ જે છે આવી પહોંચશે અને અહીંયા ઐતિહાસિક જે એકતાના સંદેશાવાળી જે કબૂતર ઉડાવીને કરવામાં આવતું છે ત્યારે ગ્યાસુદ્દીનભાઈ શેખ આપણી સાથે જોડાયેલા સીધી એની સાથે વાત કરું. ગ્યાસુભાઈ, આખી આ પરંપરા શું રહેલી છે, શું પરંપરામાં કરવામાં આવતું હોય છે જ્યારે મહારાજ અહીં આવશે, રથ અહીં આવશે, મુસ્લિમ બિરાદરો દ્વારા શું કરવામાં આવતું હોય છે? છેલ્લા સતત 38 વર્ષથી શાહપુરના વેપારીઓ, હિન્દુ અને મુસ્લિમ તમામ, અને કોઈ ધર્મ જાત કે પક્ષાપક્ષી પર રહીને ભગવાન જગન્નાથજી જ્યારે દર્શને આવતા હોય એવા સમયની અંદર જ્યારે મહંતશ્રી આવે છે ત્યારે શાલ ઉડાડીને, શાંતિના દૂત કબૂતર ઉડાડીને અને ફુલાર કરીને એમનું અમે હંમેશા છેલ્લા 38 વર્ષથી સન્માન કરતા આવ્યા છે. આજનો પ્રસંગ અમારા માટે એક અનેરો પ્રસંગ હોય છે કે અમારે અહીંયા હિન્દુ મુસ્લિમ બધા સાથે રહેતા હતા, પણ છેલ્લા કેટલાક વર્ષોમાં થોડું ઘણું સ્થળાંતર થયું, લોકો સુખી થયા એટલે લોકો બહાર પણ રહેવા ગયા. પરંતુ લોકો આજે એક એવો પ્રસંગ હોય છે કે જે અમારા હિન્દુ ભાઈઓ બહાર રહેવા ગયા છે, પરંતુ એ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે અહીંયા આવતા હોય છે. એટલે અમારા પાડોશીઓ જે વર્ષોથી અમે નાનપણથી એમની સાથે અમે નાનાથી મોટા થયા, એમની સાથે મળવાની પણ એક સુંદર અમને તક મળતી હોય છે અને સાથે ભેગા મળીને ભગવાન જગન્નાથજીના દર્શન પણ થતા હોય છે અહીંયા. અને જે પરંપરાગત રીતે જ્યારે ભગવાન જગન્નાથજીની યાત્રા આવે અને પછી મહાનતશ્રી આવે તો મહાનતશ્રીનું સ્વાગત કરીને એમનું સન્માન પણ કરવામાં આવે છે. રથયાત્રા પહેલાં કેટલા સમય પહેલાં તૈયારીઓ ચાલુ થઈ જતી હોય છે, શાંતિ મોહલ્લાની મિટિંગો થતી હોય છે, હિન્દુ અને મુસ્લિમ એકતાને લઈને? 1 મહિના પહેલાં અમારે તૈયારીઓ થઈ જાય છે. બધા મોહલ્લામાં અમે બધા મિટિંગો કરીએ છીએ અને શાંતિનું બધું પેગામ પહોંચાડીએ છીએ. તમે એક મહિલા જે છે એમની સાથે વાત કરીએ, શું કહેશો હિન્દુ અને મુસ્લિમ એકતાને લઈને રંગીલા ચોક શાહપુર વિસ્તારને આજે રથયાત્રાનો પર્વ છે ત્યારે? આજે રથયાત્રાનો પર્વ છે ત્યારે હિન્દુ અને મુસ્લિમ અહીંયા તમને કોઈ એવો કોઈ સિમ્બોલ નથી હોતો માણસના ચહેરા ઉપર કે આ હિન્દુ છે કે મુસ્લિમ છે. તમે આખો વિસ્તાર ફરો, હિન્દુ અને મુસ્લિમની એકતા તમને અહીંયા જોવા મળશે. પહેલાં જ્યારે આ લોકો જનતા કર્ફ્યુ મુસ્લિમ સમાજમાં રાખતા હતા ત્યારે એમનું નાનું બાળક પણ નથી, પણ અત્યારે તમે જોઈને આવો કે સૌથી વધારે હિન્દુઓ ત્યાં રથયાત્રા જોવા છે. એનો મતલબ એવો થાય છે કે હિન્દુ મુસ્લિમનો જે ભય ફેલાવવામાં આવે છે અને જે ભય હોય છે એ અત્યારે કોઈના મનમાં રહ્યો જ નથી. આજે કોઈ પણ તહેવાર હોય, હિન્દુનો હોય કે મુસ્લિમનો હોય, પણ બધા સાથે મળીને જ આ તહેવારો ઉજવે છે. ચાહે રથયાત્રા હોય, ચાહે ઈદ હોય, ચાહે રમજાન મહિનો હોય કે ચાહે એમના મોહરમ હોય, પણ બધા ધર્મ એક જ છે અહીંયા. ખાલી નામ તમારા અલગ હોય છે અને અહીંયા એવો કોઈ હિન્દુ મુસ્લિમ અલગ કોઈ એવો ધર્મ નથી. અહીંથી અમારો એક જ ધર્મ છે, માનવતાનો ધર્મ છે કે જ્યારે પણ કોઈની પણ સારો પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ હોય, કોઈની ઉપર આપત્તિ આવી હોય ત્યારે હિન્દુ મુસ્લિમ જોવામાં નથી આવતા. એ પણ મુસ્લિમ પણ પહેલાં દોડીને જાય છે અને મુસ્લિમમાં થયું હોય તો હિન્દુ પણ દોડી જાય છે. એ તમે આપ જોઈ શકો છો. કેશુભાઈ, મહારાજ જરા અહીંથી પસાર થતા હોય ત્યારે ઘણો સમય તમારી સાથે વિતાતા હોય, વાતચીત શું થતી હોય છે તમારી સાથે અહીંયા નીકળે છે ત્યારે? મહારાજશ્રી તો જ્યારે આજથી 3-4 વર્ષ અગાઉ એવું હતું કે રમઝાન અને રથયાત્રા સાથે આવતી હતી, તો મહારાજશ્રી એ વખતે પોતા એમના તરફથી ઇફતારી માટે ખજૂર લઈને આવતા હતા અને આખો ફ્રૂટ અને ખજૂરનો થાળ અમને અહીંયા ભેટ આપે. અને મહંતશ્રી સાથે એક સમય હતો કે એક સમય 85ની આસપાસ એક વખત તોફાનો થયા હતા આ જ વિસ્તારની અંદર, એટલે એ જગ્યા પર મહંતશ્રી પણ આવ્યા હતા અને જામા મસ્જિદના શાહી ઇમામ પણ આવ્યા હતા અને પોલીસ કમિશનર બી. અને અમે ત્યાંથી એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો અહીંયા એ વખતે કે જુઓ, એક સમય હતો, આજનો સમય એ આખો સમય આખો અલગ છે. લોકો સાથે મળીને હવે રથયાત્રા હિન્દુ મુસ્લિમ બધા ભેગા ઊભા છે. એટલે મહંતશ્રી સાથેના તો બધાના જ અમારા બહુ સારા દિલીપદાસજી મહંત છે અને એમના ટ્રસ્ટી મંડળ પર મહેન્દ્રભાઈ હોય કે વિનુ પટેલ હોય, એ તમામ અમારી સાથે સંપર્કમાં હંમેશ રહેતા હોય છે. રમઝાન હોય ત્યારે પણ અમને ફોન કરે, મોહરમ હોય ત્યારે આવતા પણ હોય છે. એટલે 10 દિવસ પછી મોહરમ છે, મહારાજશ્રી જે છે એ વીજળી ઘર પાસે એ લીલી ઝંડી બતાવવા માટે આવવાના જ છે. સોનલ, જે પ્રમાણે રંગીલા ચોકી અને રંગીલા ચોકીની અંદર એકતાની જે આખી વાત છે એનો આખો પ્રસંગ ભૂતકાળનો અત્યારે વર્તમાન સમયમાં મહારાજ સાથેના સંબંધો સીધા કેવા છે ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે ગ્યાસુદ્દીનભાઈ શેખે વર્ણવ્યા.